સામેવાળાની અંદા વાંચેલો છે સામેવાળા ઘટનાને. શું કારણ હોઈ શકે આ પ્રકારનું? હવે કારણમાં તો હું તમને નહીં દર્શાવી શકું, પણ હવે એને કોઈ પણ અમારી સાથે જૂની અદાવત હોય કોઈ બની શકે, પણ 2 વર્ષથી તો એવું કાંઈ હતું જ નહીં અમારે. શું કહેશો, કેવી કાર્યવાહી થવી જોઈએ? કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એમાં કાંઈ ઢીલું મૂકવાનું નથી થતું. અને પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં કીધું લાઈ હું ખાઉં થોડો પ્રસાદ, અને અમારી મમ્મીને આપું. એમ અમે 2 સાથે કામ કરતા હતા. તો અમારી મમ્મીએ ના પાડી કે ના મારે નથી ખાવું, હું ઈ પ્રસાદ એનો હું ખાઈ લઈ. પણ પછી મેં જોયું ને અમારી મમ્મીને એમ કહું છું ના વરિયાળી લાગતી નથી ને વરિયાળી જેવો ટેસ્ટ આવે છે કીધું એમ. અને આમ રીતસરની ગોળી ટેબ્લેટ. તો પછી ફોન આવ્યો મારા દેરાણીનો, કે એટલે સગી નથી કઝિન થાય, કે બાપુજીને કાંઈ થયું છે કે એમ નહીં, કેમ કે એને એડમિટ કરવા પડ્યા છે. અમારે તો વિચાર હતો જ નહીં, પણ આખી સોસાયટી તરફથી બધાની માંગ છે કે તમે સમાધાન કરતા જ નહીં. જે હકીકત મળતા અમારી ટેકનિકલ એનાલિસિસ અને બીજી જે ટીમો છે એ શકમંદ લોકોની જે છે એ તપાસ કરી રહી છે, અને જે મુદ્દામાલ છે આપણી પ્રસાદી જે છે મીઠાઈનું સેમ્પલ એને કબજે કરી અને FSL ની અંદર એના પૃથ્થકરણ માટે એનો વિશેષ અહેવાલ આવે કે એની અંદર કયો કન્ટેન્ટ હાજર છે, શું છે હકીકત, એના માટે જે છે એ FSL ની અંદર આ જે સેમ્પલ પણ જે છે મોકલવામાં આવ્યા છે. અને બીજા જે પણ શકમંદ લોકો છે એના તમામ એંગલથી જે છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ એ તપાસ કરી રહી છે. પોલીસ જે છે એ પોતાના દરેક જે છે પાસાઓને ધ્યાનમાં રાખી દરેક શકમંદ લોકો જે કંઈ પણ જે છે એમની હકીકત છે, જે કંઈ ટેકનિકલ એનાલિસિસ છે, આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી જેટલાની સામે પણ શંકાસ્પદ જે છે જેટલા પણ લોકો એ તમામની તપાસ જે છે એ પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે.